ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના સફળ પ્રવાસ બાદ ગુરુવારે ગુજરાત પરત ફર્યા, ત્યારે અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રીના સ્વાગત માટે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સહિત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. મહત્વનું છે કે 17 થી 26 ઓગસ્ટ દરમિયાન અમેરિકા અને કેનેડાના વિદેશ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ વિવિધ ઉદ્યોગ, રોકાણ અને વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લઈ ગુજરાત માટે વૈશ્વિક સ્તરે રોકાણની નવી તકો ઊભી કરવા માટે પ્રયત્નો કર્યા. આ પ્રવાસનો મુખ્ય હેતુ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રોડ શો યોજી વૈશ્વિક રોકાણકારોને ગુજરાત તરફ આકર્ષવાનો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકા અને કેનેડામાં ઉદ્યોગપતિઓ, ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતો, રોકાણકારો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ગુજરાત સરકાર વેપારના પ્રમોશન માટે વધુને વધુ રોકાણ વૈશ્વિક ગુજરાતમાં આવે એના અંતર્ગત વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત અમેરિકા અને કેનેડાના પ્રવાસે જઈને આવ્યા છે. માનનીય વડાપ્રધાનશ્રીના વૈશ્વિક જે અત્યારે એમના સંબંધો છે અને એમના ઉપર વિશ્વાસ જે છે એ ત્યાં આગળ અમને જોવા મળ્યો છે. એમના ઉપર સંપૂર્ણ વિશ્વાસના કારણે દરેકે દરેક સેક્ટરમાં મૂડીરોકાણ ભારતમાં વધુ આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે અને અમારા જવાથી એ રોકાણ ભારતમાં આવ્યા પછી ગુજરાતમાં આવે એના માટેનો અમારો પ્રયત્ન છે. અને ખૂબ સારી મોટી મોટી કંપનીઓ સાથે એ પછી સેમિકન્ડક્ટર ક્ષેત્ર હોય, એઆઈ હોય, ડેટા સેન્ટર હોય કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર કે ગિફ્ટ સિટી માટે ફાઇનાન્શિયલ મોટી કંપનીઓ હોય, બધા સાથે ખૂબ સારી મિટિંગો થઈ છે અને એ લોકો ઉત્સુક છે ગુજરાતમાં રોકાણ કરવા માટે. એટલે ગુજરાત માટે ખૂબ સારું મૂડી રોકાણ આવશે. માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં એક ડેલિગેશન કેનેડા અને અમેરિકા ગયો હતો. ખૂબ સારી મિટિંગો થઈ, 1-to-1 મિટિંગ, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સો ખૂબ સારી રહી. ભારત અને ગુજરાત માટે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. અમારા આમંત્રણના ભાગરૂપે ઘણી બધી કંપનીઓ અહીં આવશે, આ વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેશે અને રોકાણ પણ કરશે. મેન્યુફેક્ચરિંગ હોય, R&D હોય, તમામ ક્ષેત્રોમાં ખૂબ સારા રોકાણ થશે એવી અમને શ્રદ્ધા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના સફળ પ્રવાસ બાદ ગુરુવારે ગુજરાત પરત ફર્યા, ત્યારે અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રીના સ્વાગત માટે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સહિત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. મહત્વનું છે કે 17 થી 26 ઓગસ્ટ દરમિયાન અમેરિકા અને કેનેડાના વિદેશ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ વિવિધ ઉદ્યોગ, રોકાણ અને વિકાસલક્ષી કાર્યક્રમોમાં ભાગ લઈ ગુજરાત માટે વૈશ્વિક સ્તરે રોકાણની નવી તકો ઊભી કરવા માટે પ્રયત્નો કર્યા. આ પ્રવાસનો મુખ્ય હેતુ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રોડ શો યોજી વૈશ્વિક રોકાણકારોને ગુજરાત તરફ આકર્ષવાનો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકા અને કેનેડામાં ઉદ્યોગપતિઓ, ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતો, રોકાણકારો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ગુજરાત સરકાર વેપારના પ્રમોશન માટે વધુને વધુ રોકાણ વૈશ્વિક ગુજરાતમાં આવે એના અંતર્ગત વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત અમેરિકા અને કેનેડાના પ્રવાસે જઈને આવ્યા છે. માનનીય વડાપ્રધાનશ્રીના વૈશ્વિક જે અત્યારે એમના સંબંધો છે અને એમના ઉપર વિશ્વાસ જે છે એ ત્યાં આગળ અમને જોવા મળ્યો છે. એમના ઉપર સંપૂર્ણ વિશ્વાસના કારણે દરેકે દરેક સેક્ટરમાં મૂડીરોકાણ ભારતમાં વધુ આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે અને અમારા જવાથી એ રોકાણ ભારતમાં આવ્યા પછી ગુજરાતમાં આવે એના માટેનો અમારો પ્રયત્ન છે. અને ખૂબ સારી મોટી મોટી કંપનીઓ સાથે એ પછી સેમિકન્ડક્ટર ક્ષેત્ર હોય, એઆઈ હોય, ડેટા સેન્ટર હોય કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર કે ગિફ્ટ સિટી માટે ફાઇનાન્શિયલ મોટી કંપનીઓ હોય, બધા સાથે ખૂબ સારી મિટિંગો થઈ છે અને એ લોકો ઉત્સુક છે ગુજરાતમાં રોકાણ કરવા માટે. એટલે ગુજરાત માટે ખૂબ સારું મૂડી રોકાણ આવશે. માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં એક ડેલિગેશન કેનેડા અને અમેરિકા ગયો હતો. ખૂબ સારી મિટિંગો થઈ, 1-to-1 મિટિંગ, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સો
ખૂબ સારી રહી. ભારત અને ગુજરાત માટે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. અમારા આમંત્રણના ભાગરૂપે ઘણી બધી કંપનીઓ અહીં આવશે, આ વાયબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેશે અને રોકાણ પણ કરશે. મેન્યુફેક્ચરિંગ હોય, R&D હોય, તમામ ક્ષેત્રોમાં ખૂબ સારા રોકાણ થશે એવી અમને શ્રદ્ધા છે.